ભરૂચની કે જ્યાં અંકલેશ્વર તાલુકા ઔદ્યોગિક વેસ્ટનો નિકાલ કરાતા ગ્રામજનો હવે પરેશાન છે। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48ને અડીને આવેલા બડકોદરા ગામની સીમમાં વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। ઉદ્યોગોમાં ડ્રમ મૂકવા માટે ઉપયોગમાં લેવાતા પાટિયાનો મોટો જથ્થો પણ જાહેરમાં જ ફેંકી દેવામાં આવ્યો। ગૌચરની જમીનમાં નિકાલ કરાતા ખેડૂતોની અવરજવરમાં પણ હાલાકી થઈ રહી છે। મારે અહીંયા જમીન આવેલી છે। અહીંયા અમારે આવવા જવાનો આ એક રસ્તો હતો અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ ગૌચરણની જગ્યા છે। એમાં કોઈ અસામાજિક તત્વોએ દબાણ કરી અને વચ્ચે રસ્તામાં આ કચરો ઠાલવેલ છે। તો મારે તંત્રને વિનંતી છે કે આનો કંઈ નિકાલ કરો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48ને અડીને આવેલા બડકોદરા ગામની સીમમાં વેસ્ટનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। ઉદ્યોગોમાં ડ્રમ મૂકવા માટે ઉપયોગમાં લેવાતા પાટિયાનો મોટો જથ્થો પણ જાહેરમાં જ ફેંકી દેવામાં આવ્યો। ગૌચરની જમીનમાં નિકાલ કરાતા ખેડૂતોની અવરજવરમાં પણ હાલાકી થઈ રહી છે। મારે અહીંયા જમીન આવેલી છે। અહીંયા અમારે આવવા જવાનો આ એક રસ્તો હતો અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ ગૌચરણની જગ્યા છે। એમાં કોઈ અસામાજિક તત્વોએ દબાણ કરી અને વચ્ચે રસ્તામાં આ કચરો ઠાલવેલ છે। તો મારે તંત્રને વિનંતી છે કે આનો કંઈ નિકાલ કરો।